लोबो जी, तो जैसा कि मैंने आपकी रिपोर्ट्स देखी तो ऐसा लग रहा है कि अब आपके पेट में पानी भर रहा है। उसकी ट्रीटमेंट के लिए आपको एक एक्सपर्ट टीम की ज़रूरत है। मुझे ऐसा लगता है कि शेल्बी की टीम बहुत अच्छी है। मैडम ये जल्दी मेरा हो जाएगी? आप चिंता मत कीजिए, मैं आपको इसीलिए शेल्बी जाने को बोल रही हूँ क्योंकि आपकी जो भी तकलीफ है वहाँ पे बड़े डॉक्टरों की टीम है जो एक साथ मिल के आपका इलाज करेगी, तो आपको चिंता करने की कोई ज़रूरत नहीं है। हेलो, हाँ नमस्ते अजय जी। नमस्ते डॉक्टर एकता जी। मैडम बताइए। हेलो, मिस्टर लोबो के वहाँ से बात कर रहे हैं? जी नमस्ते, मैं अजय बात कर रहा हूँ, शेल्बी हॉस्पिटल अहमदाबाद। अपना मोबाइल नंबर, नाम, एड्रेस और डेट ऑफ बर्थ खाली इस नंबर पे व्हाट्सअप कर दीजिए। मैं आपको कंफर्मेशन आपके मोबाइल पे व्हाट्सअप कर दे रहा हूँ और उसके बाद आप शाम को आ जाइएगा। जी ओके, या थैंक यू। तो आज हमारा ओपीडी में આવી જશે 5 વાગે, મેં ઓપીડી માં ઇન્ફોર્મ કરેલું છે। ઓકે સર, થેન્ક યુ। नमस्ते। नमस्ते। अजय सर से बात हुई थी, डॉक्टर उत्कर्ष से मिलना है, तो उनका ओपीडी कहाँ है? उनका फर्स्ट फ्लोर पे है, मैं आपको असिस्ट कर देता हूँ। લોબો કેમ છો? બસ સારું છે। કેટલા સમયથી તકલીફ છે? આ મહિનાથી તકલીફ છે। એટલે એકતાબેનનો ફોન આવ્યો તો, તમારા રિપોર્ટ્સ ને બધું જોયું, તમારી ફિઝિકલ એક્ઝામિનેશન ને બધું કર્યું, એ પરથી એવું લાગે છે કે લીવર ટ્રાન્સપ્લાન્ટની જરૂર છે, કે જેને આપણે એન્ડ સ્ટેજ ઓફ લીવર ડિસીઝ કહીએ, બરાબર? કે એવા સ્ટેજમાં છે કે મેડિકલ મેનેજમેન્ટથી એ લીવર પાછું નોર્મલ ના થઈ શકે, બરાબર? એટલે જો આ પાણી ભરાય એનું પરમેનન્ટ સોલ્યુશન જોઈતું હોય તો પછી આપણે એનું લીવર ચેન્જ કરવું પડે। તો એના માટેના અમુક ટેસ્ટ છે, એ ટેસ્ટ કરાવવા પડશે। એના માટે અમારા એક કોઓર્ડિનેટર છે લીવર ટ્રાન્સપ્લાન્ટના, એ તમને બધું સમજાવશે, એટલે હું તમને એમનો ભેટો કરાવડાવી દઉં છું, બરાબર? ઓકે। ટ્રાન્સપ્લાન્ટ જે છે બે રીતે થતું હોય છે। એક જે છે એ કેડેવર ડોનેશન હોય, કે કોઈ હોસ્પિટલમાં ગુજરાતમાં કોઈ વ્યક્તિ જે છે તમારે જલ્દીથી આ પ્રોસેસ પતાવી હોય લીવર ટ્રાન્સપ્લાન્ટની, તો આપણી પાસે એક બીજો રસ્તો છે જેમાં તમારા ઘરમાં તમારા જે સંબંધી હોય કોઈ, એ આગળ આવે અને વિલિંગલી તમને એમના લીવરનો એક પોર્શન ડોનેટ કરે। એવા સંજોગોને આપણે કહીએ લિવિંગ ડોનર લીવર ટ્રાન્સપ્લાન્ટેશન, બરાબર? એટલે જેમાં તમારા ઘરમાંથી કોઈ તમને લીવરનો એક પોર્શન જે છે એ ડોનેટ કરશે। એટલે એ જે લીવર આપણે એમનામાં કટ કરશું એમાં મામા કાકા બધા ચાલે, પણ એની કેટેગરી હોય છે, એ યોગેશભાઈ તમને સમજાવશે। યોગેશભાઈને મળી લો, ઘરે વિચારો અને પછી રિપોર્ટ્સ કરાવી અને પછી આપણે આગળ નેક્સ્ટ સ્ટેજ તરફ વળીએ। હવે તમારો ફર્સ્ટ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ યોગેશભાઈ છે। સારા થઈ જશો, ચિંતા ના કરશો, હા? તો લાસ્ટ કાઉન્સિલિંગમાં આપણે વાત થઈ હતી કે લિવિંગ ડોનર વિશેની, કે કોણ લોબોને લીવર ડોનેટ કરી શકે। તમારા મનમાં કઈ પ્રશ્ન હશે તો? हाँ सर, मारे सर्जरी वक्त कई प्रॉब्लम के એવું તો નહીં થાય ને? ઓકે, સર્જરી પછી પણ? એટલે આમાં એવું હોય છે કે
સર્જરીની જે ડ્યુરેશન જે છે એ 8 થી 10 કલાકની હોય છે. સર્જરી દરમિયાન જે રિસ્ક જે છે એ 0.2 to 0.5% હોય છે. આ રિસ્કને એ રીતે આપણે સમજી શકીએ કે તમે ઘરેથી લોબોને અહીંયા તમે બતાવવા આવ્યા તો રોડ અકસ્માતમાં જેટલું આપણને રિસ્ક રહેલું છે એટલું રિસ્ક આમાં રહેલું છે. ભગવાને આપણા લીવરને એવી કેપેસિટી આપી છે કે આ જે બાકીનું લીવર જે છે એ 2 થી 3 અઠવાડિયામાં પાછું રીજનરેટ થઈ જશે. તો એવું થઈ જ જાય સર? યસ. કંઈ પ્રોબ્લેમ પછી થાય એવું કંઈ? ના, એટલા માટે અમે તમારું જે છે એ 4 સ્ટેજમાં વર્કઅપ કરીશું અને જોઈશું કોઈ બી સ્ટેજમાં અમને એવું લાગ્યું ગડબડ છે તો અમે એ પર્ટિક્યુલર સ્ટેજ ઉપર તમને રિજેક્ટ કરીશું. ઓકે. કોઈ બી સ્ટેજ ઉપર અમે લાગ્યું કે જેમ્સને રિસ્ક છે તો અમે ત્યાં જ એ વર્કઅપ અટકાવી દઈશું. ઓકે સર. પછી મારે એટલે- કેટલા દિવસ રહેશે એવું કંઈ? અને તમારે યોગેશભાઈ સાથે બી વાત થયેલી છે. ફરી આપણે એનો બ્રીફમાં સમજી લઈએ કે 18 થી 55 વર્ષની ઉંમર હોવી જોઈએ, બ્લડ રિલેટિવ હોવો જોઈએ. તમારા બ્લડના રિલેશનમાં તમારે ફેમિલી ટ્રીમાં એમને પુરવાર તમે કરી શકો, તમે બતાવી શકવા જોઈએ કે ભાઈ આ અમારા ભાઈ છે, બહેન છે, એવા લોકો જ તમને લીવર ડોનેટ કરી શકે. મોસ્ટ ઓફ ધ કેસીસમાં બ્લડ ગ્રુપ મેચ થવું જોઈએ. લોબોનું બ્લડ ગ્રુપ બી છે તો લોબોને બી પોઝિટિવ અથવા નેગેટિવ અને ઓ પોઝિટિવ અથવા ઓ નેગેટિવ આમાંથી કોઈ બી એક વ્યક્તિ એને લીવર ડોનેટ કરી શકે. યોગેશભાઈ અંદર આવજો ને ઓપીડીમાં. એ લોકો ડોનર લઈને આવ્યા છે, એમનું વર્કઅપ ચાલુ કરાવવાનું છે. યોગેશભાઈ, મિસ્ટર જેમ્સ છે, લોબોના બ્રધર છે. તો યોગેશભાઈને તમે મળ્યા છો લાસ્ટ હા ટાઈમ. સર. એ તમને ફર્ધર આગળ ગાઈડ કરશે. લોબોભાઈ કેવું છે? સારું, જો આ બધું ડોક્યુમેન્ટનું લિસ્ટ છે, બરાબર? એટલા ડોક્યુમેન્ટ તમારે અહીં મને આપવાના, એક ફાઇલ બનાવીને. એ પછી એને આપણે કમિટીમાં મૂકીશું. હોસ્પિટલ બેઝ એથિક્સ કમિટી હોય. એથિક્સ કમિટી આખો આપણો કેસ રિવ્યુ કરશે અને આપણને પછી પરમિશન આપશે. પછી આપણે ફાઇલ મોકલીશું સ્ટેટ કમિટીમાં અને સેમ ડે આપણને એનઓસી મળી જાય. તમે હેલ્પ કરશો બધી? યસ યસ. Hi buddy, morning. Tomorrow we have a case lined up. Living donor liver transplant છે. સર્જિકલ ઇશ્યુઝ બધા સર્જિકલ ટીમ જોડે મારે સોર્ટ આઉટ થઈ ગયા છે. ગ્રેટ. તમારા તરફથી પ્રી એનેસ્થેટિક ચેકઅપ ને બધું અમારે જોવાઈ ગયું કમ્પ્લીટ છે. થઈ ગયું છે. કાલે લગભગ સવારે 6:30 સાથે આપણે ડોનરને વિલ ઇન કરશું અને પછી રેસિપિયન્ટને. ઓકે. જયમી સિસ્ટર, કાલે આપણા ડિપાર્ટમેન્ટનું એક લિવિંગ ડોનર લીવર ટ્રાન્સપ્લાન્ટ રાખેલું છે. जी सर. Instruments are checked by us and biomedical team. ઓકે. ઓપરેશન સારી રીતે પતી ગયું છે, કોઈ મેજર ઇશ્યુ નથી. ડોનરનું બી સારી રીતે થઈ ગયું છે. ડોનર ઓલરેડી આઈસીયુમાં શિફ્ટ થઈ ગયા છે અને રેસિપિયન્ટને બસ હવે હમણાં શિફ્ટ કરીશું. કેમ છો? બસ સર, ગુડ મોર્નિંગ. સારું, ગુડ મોર્નિંગ. આજના રિપોર્ટ્સ ને બધું ઓકે છે? આજે ડિસ્ચાર્જ કરીએ. હા. આજે ઓપરેશન પછી 19મો દિવસ છે તમારો. હવે મેઇન તમારી બીજી પરીક્ષા શરૂ થશે. હા. રેગ્યુલર તમારે ફોલોઅપમાં આવવાનું છે, બરાબર? નિયમિત દવાઓ મેં તમારા રિલેટિવ્સને સમજાવી દીધી છે
એ રીતના તમારે લેવાની છે. ઓકે ઓકે. મિસ્ટર લોબો આવજો. हाँ सर आप सबको बराबर. सर पूरी Thank टीम you. के ઓકે थैंक यू. થેન્ક યુ સર. નમસ્તે લલિતાજી, નમસ્તે. આજે તમારો ડિસ્ચાર્જ છે. 19 દિવસમાં તમને કેવું લાગ્યું? તમે અમારા હોસ્પિટલ માટે કંઈક ફીડબેક આપશો? અમારા 19 દિવસમાં અમને અહીંયા શેલ્બીમાં લાવ્યા ત્યારથી અત્યાર સુધી એવું લાગ્યું કે અમે ફેમિલી જ છીએ. ડૉક્ટરની ટીમ એટલી સારી છે, પહેલા દિવસથી અમને એટલું સરસ ગાઈડ કર્યું. અત્યારે અમે ડિસ્ચાર્જ થઈ રહ્યા છે તો અમે બહુ જ હેપી છીએ. જેટલી બી ટીમ છે સરની એ બહુ જ કોઓપરેટિવ છે. અમારા પેશન્ટ બહુ હેપી છે, એમને ઘણું સારું છે. તો અમે બહુ જ ખુશ છીએ આજે કે અમે સારી રીતે હેપીલી ડિસ્ચાર્જ થઈ રહ્યા છીએ. થેન્ક યુ.